વજન વધતો નતો અને વજન 2 વર્ષ 10 કિલો ને 10 કિલો જ હતો. અત્યારે કેટલો વધ્યો? જ્યુસ પાકેટ 11 કિલો થયો અને 15 દી થયા હજી વધી ગયો છે એનો. રિઝલ્ટ બહુ મસ્ત આવ્યું, બહુ મસ્ત આવ્યું ને તો પછી આવવાની બસમાં બેઠો, બીજી બસમાં તો એમાં અમે 3 જણા આખી બસમાં 3 થી 4 જણા, એની આગળ છૂટા નહોતા તો ઠેઠ ઘરના ગેટે પહોંચી ગયો એમનો ફ્રી 200 રૂપિયા નોટમાં. ગ્રેવી ચડી પછી આમાં એડ કરી દેવાની ને આપણે. પછી આવી થઈ જાય પછી આમાં નાખી દેવાની. અરે વાહ, મોઢામાં પાણી આવે છે. કોઈ ટેસ્ટ કર્યો જ નથી, આ તો પહેલી વાર ટેસ્ટ થવાનો છે મારે હવે. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. जैसे कि फ्रेंड्स जैसे में कैसे सब लोग आए हम सब बढ़िया हो गए. हमारी मस्त मॉर्निंग हो चुकी है और अब तो बारिश हो रही है, बहुत ज़्यादा भी गिर रही है. आई थिंक 4 बजे से बारिश गिर रही है, बहुत ज़्यादा गिर रही है. अभी जस्ट शुरू हुई है और अभी जस्ट लाइट भी चली गई है. देखिए यहाँ पे अभी बारिश गिर रही है क्योंकि अभी चौमासा है तो हर रोज बारिश गिरने वाली है. वो दरवाज़ा खोल कर दिखा देते हो. देखिए यहाँ पे दबदबाटी बारिश शुरू है अभी और पूरा आसमान है ना एक रस हो गया है. जैसे एक रस हो जाता है ना आसमान, और आसमान एक रस होता है ना तभी बारिश बहुत ज़्यादा गिरती है. तो अभी जैसे हमारा नाश्ता बाकी और अभी लाइट भी चली गई. अंधेरे में मैं अभी ब्लॉग मेरा स्टार्ट कर दिया मैंने क्योंकि अभी 8:30 बज चुके हैं और अभी भूख बहुत लग गई है. तो मैं सोचा अभी स्टार्ट करी थी, तो उसके बाद नाश्ता करेंगे. जहाँ पे आका जी अभी आ गए हैं. हेलो जी, वेरी गुड मॉर्निंग. वेरी गुड मॉर्निंग. बाहर का वातावरण अभी बहुत ही बढ़िया है, बहुत बढ़िया है. अभी लाइट चली गई, उसकी कोई दिक्कत नहीं है. ठंडा मौसम हो गया ना फुल. मौसम है बहुत ही मस्त है. अंबाला काका ने आगाही की है तो शायद मेरे को लगता है कि 10-15 दिन ऐसे ही चलने वाला है. बहुत ही मस्त ठंडा एटमोस्फियर अभी मॉर्निंग. यस, जब मम्मी भी बाहर आ गए. मम्मी થઈ ગયું છે અમે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ ગયું. આ તો કેટલા વાગે શરૂ છે વરસાદ, કઈ ખબર છે તમને? 6 વાગ્યાનો શરૂ થયો. 6 વાગ્યાનો. હું તો 4 વાગ્યાનો કહું છું તમને. નારાયણના 6 વાગ્યા. 6 વાગ્યાનો તારી ઝીણો 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 આવતો હતો. એમ તો આખી રાત શરૂ હતો, ધીમો 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 એનો હતો. ચાલુ જ હતો આખી રાત. પણ વધારે 6 વાગે શરૂ થયો. હા, વધારે 6 વાગે સ્ટાર્ટ 7 થયો. વાગે તો બહુ થાય. હા, ધબધબાટી બોલાય ખબર છે ને, બહુ પૂજા કરતી હતી ને તે. હે, સાપુતારા થઈ ગયું. આપણે સાપુતારા સામે જ જાય. ઘરની બહાર નીકળે છે આમ. ગ્રીન ગ્રીન થઈ ગઈ મસ્ત. ખરેખર ગઈકાલે છે ને આપણે બ્લોગ પવન કેટલું સરસ છે. પવન બહુ મસ્ત ઠંડો આવે છે, જોરદાર પવન આવે છે. સોસાયટી અમારી આખી મસ્ત મજાની છે. હું આકાશ કાલે આપણે સબસ્ક્રાઇબરો કહી રહ્યા હતા કે તમે બહારનો જે શેરીનો વ્યૂ દેખાડ્યો અને જે દેખાડ્યું ને એ ખૂબ સરસ લાગ્યું અમને. કે હું એક બેને તો કંઈક કીધું કે અમને કંઈક જુનાગઢની કે તળેટી હોય ને કે એવું યાદ આવી ગયું. કારણ કે ના એ લોકોને આ ટાઈપની વાઇબ્સ લાગતી હોય શેરી સોસાયટી એટલે. અને એટમોસ્ફિયર મસ્ત છે ને બહાર આમ, મતલબ કે ગ્રીનરી એટલી થઈ ગઈ છે અને વરસાદી માહોલ છે એટલે ખૂબ સરસ લાગે. અને આ ઘણા ટાઈમથી બતાવતા તમને પણ નહીં હતા. અમે મોસ્ટલી ઘરની અંદર આપણે શેર કરતા હોઈએ પણ તમને કાલે બતાવ્યું તો તમે બધાને ગમ્યું પણ. તો એઝ યુઝ્યુઅલ અમે ડેઈલીના માટે શેર પણ કરીશું કે જેથી તમને વિઝ્યુઅલ ગમી શકે. રાઈટ. અને વાગ્યા છે અત્યારે 8:30. તો હવે બેસી જઈએ નાસ્તો કરવા માટે છે. અને એની પહેલા તમે જોયો બાયો ફુદીનો તેલ આવ્યો તો એ. ઓ મમ્મી તમને ખબર છે ફુદીનામાં કાંઈ લગાવી નહોતું, ખાલી મૂળી હતા. મને કે લાઈવ આવી દે. મેં તો બહાર મગજમાં નથી કરી કે મારું સાંભળશે નહીં. ભલે વાવા તો ઉગવે છે તો ઉગી જાય. કેવો મસ્ત ફુદીનો થઈ ગયો અહીંથી. જો બાને પણ ખબર હોય કે પાણીપુરી ખાવા જોઈએ ફુદીનો અહીંયા હોય તો વાંધો ન આવે કે એમ. હા, બાકી ચટણીમાં મને કે 2 પાલણા નાખવા હોય ને તો આપણે ઘરના હોય ને તો સારું પડે. ક્યાં નાખ્યો કે એમ ટેસ્ટ સારો આવે. ક્યાંકથી દેખાય છે ફુદીનો મરચો મસ્ત મજાનો થઈ ગયો છે. આખું કુંડું ધીમે ધીમે છે ને આગળ આખું કુંડું થઈ જાય, આખું ભરાઈ જાય. આખું ભરાઈ જાય મસ્ત નું ભરાઈ જાય. હું વિચારતો હતો મેં કીધું અહીંયાથી છે ને 2 કરોડ નાખી મેં કીધું અહીંયા પેલું ફિટિંગ કરવું એમ. પણ મેં કીધું આ વરસાદી વાતાવરણ થઈ જાય ને પછી આપણે કરવું છે. ચોમાસું થઈ જાય ને હમણાં તડકો થોડોક પાછો વચ્ચે તડકો ફરી વખત પાછો આવી જાય. તો મેં કીધું ત્યારે ને મેં કીધું તો વરસાદી વાતાવરણ જેવું થઈ જાય ને ત્યાર પછી આપણે ફરી પાછું એમનું કરીશું આખું. વિચાર તો છે બહુ બધું ગાર્ડનિંગ કરું છું બહાર, પણ હવે હા જેવું જોઈએ વરસાદ કેવું. બહુ વરસાદ હોય ને તો પાછું બધું બગડી જાય અને મીડિયમ હોય ને તો બધું આપણે ઉજરી જાય સરસ મજાનું. અને ટેરેસ ઉપર પણ કરવું છે. પણ ટેરેસ ઉપર શું છે કે આપણે પેલી છે ને સનરૂફ નથી બરોબર, અથવા સોલાર નથી. સોલાર હોય ત્યારે નીચે તમે કરી શકો એકદમ વ્યવસ્થિત, મસ્ત થઈ જાય. બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ. ચલો ચલો, હું તો જાવ જ છું. આવજો આવજો, હું જાઉં છું. જાય મસ્ત મજાની ભાખરી મમ્મી આજે પણ રેડી કરી રાખી છે. મારે નાકાશના તો ઓનલી ફોર મગજ ખાવાના છે. અંધારું લાગે થોડું
પછી મમ્મી અત્યારે મૂકી જાય નીચે બધું માખણ ભાખરી. આ લાઈટ આવી જો. જા લાઈટ આવી. અમારે આ લાઈટ છે ભાઈ બસ. એટલું enough છે. યસ. તો ચલો આપણે મગમાં જોઈ લે કેવા ફણગી ગયા છે આપણે મસ્ત મજાના. જો થઈ ગયા ને બાકી મસ્ત મજાના થઈ ગયા છે. હું વાત છે. થઈ ગયા ને રોજ મસ્ત થઈ જાય. આ તો ભેળ નથી કે રાતે એમને ખાવાનું આગળ. કઈ વાંધો નહીં. આપણે તો અમને એવાયા છીએ. હા એવા છે બહુ એવા છે તમે. કારણ કે મેં તો ખાધેલા છે એટલે તમે કહી શકો ને કે મને ભાવે છે વાંધા ન આવે. આનું પાણી જે રહ્યું ને પાણી નીકળી જાય એ તમે પીવો ને તો એ પણ ખૂબ લાભકારક છે. એ પણ તમે પી શકો છો. ઓકે હાલો હવે નાસ્તા પાણી કરી લઈએ હવે. મમ્મી બધું પાછું કાલની જેમ મૂકી દીધું. આજે પાછી બધા મમ્મી જમવા માટે આવવાની છે આજે. માખણ ને ભાખરી ના માખણ ના પીંડા. માખણનો પીંડો ન પડે ત્યાં સુધી તો મજા ના આવે ભાઈ ભાઈ એવું છે. હા તો એમાં કઈ વાંધો નહીં. અમારે મગ અત્યારે ખાવા એટલે ને અમે ભાખરી નથી રોજ ખાતા. હાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈ. અત્યારે 11:30 અને લાગી છે થોડી ભૂખ અને પાવર છે નહીં. તમને ખબર જ છે મોર્નિંગ ની જેમ થોડી વાર આવ્યો હતો થોડી વાર જતો રહ્યો હતો. અને અહીંયા જુઓ આખું પેકેટ ઉલ્લે છે આમ જો. બસ આટલું જ થઈ રહેશે. તમે બધું ટેસ્ટ કર્યા? બસ આ તો પેલા સમોસા લાગે છે આપણે હા છે નાના સ્મોલ આવે એવા. તમે ટેસ્ટ કરો પણ કોઈ દિવસ? બટ તું આખું પેકેટ તો લઈને ન બીજો ઓલા ભરેલા ના પેલા છે આપણે શું છે આ કેવા કેવાય આવા છે આવા કુરકુરે ટાઈપના. ઓહો ક્રન્ચી છે ને. ક્રન્ચી. વાહ ભાઈ વાહ મસ્ત તમે મજાનો. આનો ટેસ્ટ કરો પછી તમને આનો સ્ટોરી આખી કહું. તમે તો taste પછી હું જ કરો. ટેસ્ટ કરી લઉં કે કેવા લાગે છે. લાગડે ખબર પડે. છે ને જબરા બાકી આ તો મસ્ત કડ મીઠા લાગે છે. જોરદાર ટેસ્ટ આવે. અમે નાનપણથી ખાધેલા છે આ. લે આ લે. કેટલા વર્ષ પછી અત્યારે ભાડ્યા એટલે મેં લઈ પેકેટ તો લઈ જ લઉં સમોસાનો. તને સમોસા જ કહેવાય. હા. નાનપણમાં સ્કૂલ હતા ને સાતમું હતું ને સાતમું ત્યારે મેં સમોસા બહુ ખાધેલા. અતિ છે ત્યારે રૂપિયો આપતા મમ્મીની ઘરેથી. તે પાવડીના 4 સમોસા તો એટલા 4 પાવડીના એટલે 4 4 પેકેટ આવતા હશે. નહીં 4 છૂટા જ આપી હાથમાં. હા 4 સમોસા પછી પાવડીના બટાકા લઈ અને આઠાના ભૂંગળા ને બટાકા એવી રીતના પાછા લઈ. પછી બિગ મિક્સ કરવાનું. હા નહીં ભૂંગળા બટાકા ખાઈ જવાના પછી બટાકા વધારે રાખવાના પછી એમાં આ બટાકા સમોસા હોય ને આમાં અંદર ફોડીને પછી બટાકું ભરીને ખાવાનું. એ ટેસ્ટ એટલો મસ્ત હતો. નાનપણમાં તે પાવડીના 4 મળતા. બોલો પાવડીના 4 મળતા. એ તો ભાઈ મળે જ ને. અમે ખાધેલી છે રૂપિયાની ટેસ્ટી. હે એ 2 રૂપિયાની નવરો છે. ત્યાં બહુ એટલે બહુ ખાધી. રૂપિયા આવતો ને એમાં સમોસા તો લેવાના ફરજિયાત. એટલા ભાવતા ને પછી મોટા થયા ને ક્યાંક 10 11 ભણતા ને ત્યાંથી કોથળી આવતી 10 રૂપિયાની. પછી તમે થોડા કેપેબલ થઈ ગયા પછી 10 રૂપિયાની કોથળી મગાઈને ખાતા. પછી ઓલી સેવ ખાધેલી છે આપણે ત્રિકોણ પેકેટ આવતું. લાલ કલર ની અંદર સેવ આવતી. ત્રિકોણનું પેકેટ આવતું. લાલ કલરનું જ પેકેટ આવતું ને અંદર લાલ કલરની સેવ આવતી. આટલી કેવું આવતું. બધી સાઈડ થી ત્રિકોણ જ હોય પેકેટ. આખું ટ્રાયંગલ પેકેટ હોય અને કંઈક 2 રૂપિયાની સેવ હતી પણ સેવ બહુ મસ્ત આવતી. ઈ બહુ મેં ખાધી સ્કૂલમાં. ઈ ખાધી છે ટેસ્ટી ખાધી છે પછી નવરોજ ખાધી છે. આ તો નથી ખાધું ને ટૂંકમાં. હા નથી ખાધું. કોણે બાળપણમાં ખાધું છે ને સમોસા મને કમેન્ટ કરજો કે અમે બાળપણમાં બહુ ખાધા છે. ઘણા મારા કદાચ ભણતા હોય સ્કૂલ વાળા મારા ફ્રેન્ડ છે જોતા જ છે બ્લોગ ઘણા જોવે છે એને ખ્યાલ આવી જાય કે સમોસાની વાત કરીશ કમેન્ટ કરશે ઘણા કે અને અમે સમોસા જે ખાધા ને એ તો લગભગ તમે કોઈ નહીં ખાધા હોય. વરાછાની અંદર યોગી ચોકના બે ભાઈ જાડિયા બરોબર છે એક્ટિવા લઈને આવતા એને આખું યોગી ચોક એના સમોસા વખાણે અને હજી લોકો વખાણે. મસાલા સમોસા ને એના સમોસા એવા હતા કે અમારે બપોરે રિસેસ પડે ને ત્યારે ચીકુવાડીમાં મંગલદીપમાં આવે બે ભાઈ બરોબર છે. ડબલ સિંગલ એમ જ બોલવાનું ખાલી. મસ્ત મસાલેદાર સમોસા. આપણે ખબર તારા હેર કટિંગ કરાવી ગયા તમને સામે શોપ બતાવી હતી. હા બસ એ જ શોપ. અને અત્યારે હજુ પણ એ લોકો સેલ કરે છે પણ એના સમોસાનો ટેસ્ટ એનો એ જ આટલા વર્ષોથી. યોગી ચોકમાં શું કામ વખણાય ખબર છે? કારણ કે આટલા વર્ષોથી યોગી ચોકનું પોપડું ખાલી હતું ને તો ત્યાં મોસ્ટલી બધા ક્રિકેટ રમતા બરોબર આપણી જેવા યંગસ્ટરો બધા. એટલે એમનો નાસ્તો એ જ હતો અને એ લોકો છે ને સ્કૂલે બધે જતા. બધી સ્કૂલોમાં જતા એ લોકો રિસેસના ટાઈમે બરોબર છે. તો એ ટાઈમે ત્યારે ખાવાના થતા ને એટલે બધાને યાદ છે કે એમને મે બી લગભગ મોન્ટો નામ હતું. મોન્ટોના સમોસા એમ કહેતા. હા એવી રીતે વખણાતી. એ આપણે બહુ ખાધેલા છે. મમ્મી કા તો અભી દેખો यहाँ पर ये चिकटा विकटा काम चल रहा है. શું છે આ હોયા દુયા લઈને બધું અંદર ન આવી જાય એમ? પાણી નહીં આવે તમ તારે. આપણે તો ઓટલાથી ઉપર નથી આવતું અંદર ક્યાંય આવે. એટલા માટે થી ને. ઓકે શ્યોર પાકો. હા
અને તમે કહેતા હતા ભૂખ લાગી છે એમ, પણ રસોઈ ત્યાં શરૂ જ છે તમે તારે. શું બનાવ્યું છે? અજમા વાળું ગુવાર બટાકાનું શાક છે આહાહા. અને રોટલી લોટ બંધાઈ ગયું છે. સવા 11 થયા છે, 11:30 રોટલી કરવા જઈશું. મેં કીધું આપણે થોડા નાનપણી થોડી યાદ કરી લઈ, કારણ કે વરસાદનો માહોલ છે ને તો મજા આવે ખાવાની તીખું ને ચટપટું. वरसाद माहौल में बुद्धि मजा आ जावे 2 दिवस से हालांकि गए थे ना प्रोग्राम है ना, આપણે हारो हारो का यस प्रोग्राम सांझ का जो शाम का प्रोग्राम है ना वो बहुत ही बढ़िया है क्योंकि वो मुझे बहुत ही अच्छे लगते हैं और स्पेशली वो आइटम तो समझ लो ना महाराष्ट्र की आइटम है आई गेस आप गैस कर लीजिएगा कौन सी आइटम होगी और ये अभी आप देख रहे हो ना तो अभी आप कमेंट कर दीजिएगा कि ये आइटम थी की क्लिप में आप फॉरवर्ड हो उनसे पहले ये अभी सुन रहे हो ना तो अभी यहाँ पर आप कमेंट कर देना कि ये चीज के बारे में आप बात कर रहे थे और मैंने कभी देखी नहीं और मैंने कभी टेस्ट भी नहीं किया. टेस्ट भी नहीं किया ना तो रात को डिश बनने वाली ना वो उसकी बात में कर रही हूँ, तो मैंने कभी देखी भी नहीं और चखी भी नहीं है. तभी देखते तो हैं. शाम को टेस्ट और करना मम्मी कैसी बनाने लगती वाले है हैं, और यस मैं उसके साथ रहूंगी और मैं देखूंगी और वो मैं सीख भी जाऊंगी क्योंकि मैंने कभी नहीं टेस्ट किया, नहीं कभी मैंने देखा, इसलिए तो मम्मी को ही बनाना पड़ेगा वो डिश. तो चलो अभी इसका एंजॉय कर लेते हैं और आपको Yes. खाना है तो आ जाए साथ में खाने के लिए. તો ઘણા દિવસ પહેલા આપણે ફિનલાનું જ્યુસ મેં તમને વાત કરી હતી કે આપણા ફઈ અહીંયા બાજુમાં રહે છે એમને આપ્યું હતું એમના નાના બચ્ચા માટેથી અને 2 વીક જેવું સમથિંગ 2 કે 3 વીક જેવું સમથિંગ થયું છે બટ એનો ડિફરન્સ શું છે ને અત્યારે હું તમને લાઈવ એમનો એક્ઝામ્પલ બતાવું છું કે જુઓ એમનો રિવ્યુ અત્યારે જે એનો ફેસ છે ને આખો જે તે લાઇટ કરે છે પહેલા કેવો હતો બા એનો ફેસ પેલા આખો છે ને એનો વાઈટ અમુક શામ બહુ લાગતો અને વજન વધતો નહોતો અને વજન 2 વર્ષ 10 કિલો ને 10 કિલો જતો. અત્યારે કેટલો વધ્યો? જ્યુસ પાયે કે 11 કિલો થયો હા. અને 15 દી થયા હજી વધી ગયો છે એનો. હા. રિઝલ્ટ બહુ મસ્ત આવ્યું, બહુ સારું બહુ મસ્ત આવ્યું ને બહુ તો સારું પછી આવે છે, હા. અત્યારે કારણ કે એની બ્લડ ની ટકાવારી લગભગ અને વધી ગઈ છે ખાવાય 2 મળ્યો વીક છે. ખાવા મળ્યો ને જમવા મળ્યો હવે. સરસ પહેલા સરસ કરતા. અને હવે તો માગે હામું હા હા ખાવું છે એમ. જ્યુસ પી લે છે ટાઈમ આ જ્યુસ સાથે પી લે. લે હાલે હા, વાહ આપણે કઈ જ્યુસ તે ફ્રીજ માં ધોડે અને આજે પી છે હજી દે એમ કે આપણે કઈ હવે તો એટલું ઘણી હા. આટલું પાઈ દઈએ. સરસ હા, બોર પછી પાઈ 6 વાગે અને સવારે 7 વાગે પાઈ 2 ટાઈમ પાવરો 2 ટાઈમ પાઈ દઈએ. વેરી ગુડ તો ભાઈ અત્યારે જે લાઈવ રિવ્યુ હતો તમને મેં શેર કર્યો કે કેટલો એમને ડિફરન્સ પડ્યો છે વેટમાં પણ પ્લસ થયો છે અને સાથે સાથે એમનો સ્કિન ટોન શા માટેથી ચેન્જ છે કારણ કે તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે અને બોડીનું જે હિમોગ્લોબિન છે બ્લડનું જે હિમોગ્લોબિન એ પ્લસ થાય ત્યારે તમારો સ્કિન ટોન ચેન્જ થાય કારણ કે ઘણા લોકોને શું હોય બ્લેક હોય બરોબર છે એ બ્લડના લીધેથી હોય અને હિમોગ્લોબિન જ્યારે તમારું પ્લસ થાય ત્યારે ઓલરેડી તમારે પિંકીશ થવા લાગે છે તો એટલો ડિફરન્સ પડે છે અને ઓલરેડી ઇમ્યુનિટી સિસ્ટમ છે પછી ભૂખ લાગવી છે પાચન શક્તિ છે એ બધામાં પણ સુધારો થાય છે शाम के 5 बजे हम रेडी हो चुके हैं और अब सबको वापस मिल रहे हैं क्योंकि दोपहर के बीच में गेस्ट भी आ गए थे जो आकाश ने रिव्यू आप सबको साथ शेयर किया हुआ है और उसके बाद जो हमारी पान की गोली वो भी हमने बनाई है आज तो कितने 2 किलो बनाए ना हमने दोनों के बॉल्स थे वो अभी दोपहर में बनाए हैं उसके बाद गेस्ट थे पॉसिबल तो नहीं हो गया लेकिन आप सभी ने रिव्यू भी देखा होगा बहुत और बढ़िया यही review difference है। सभी लोगों को हो रहा है मतलब कि फिंगला जूस पीने के बाद इतने सारे बेहतरीन रिजल्ट उनके थ्रू मिल रहे हैं हमें और आप सभी के साथ हम शेयर कर रहे हैं और हाँ हमारे जितने भी सारे सब्सक्राइबर है जितने भी सारे लोगों ने अगर हमारे फिंगले का जूस यूज किया है और आपको बेहतर लगा हुआ है और आपको रिजल्ट मिला हुआ है तो इंश्योर आप श्योर हमें व्हाट्सएप पर मैसेज कीजिएगा व्हाट्सएप पर वॉइस नोट या वीडियो के फॉर्मेट में आप हमें शेयर कर सकते हैं रिव्यू કારણ કે તમે લોકો બધા શેર કરશો તમે આગળ બધાને રિવ્યુ શેર કરી તો બધાને આઈડિયા આવે કે નહીં તો ફિનલાન્ડ જ્યુસ એ છે કે આપણે બધાને હિમોગ્લોબિન વધારે બ્લડ વધારે તો તમે રિવ્યુ આપો તો આપણે બધાને શેર કરીએ તો બધાને આઈડિયા આવે કે નહીં આ વસ્તુ બધાને લાભકારક છે ઘણાને ખ્યાલ નથી હોતો તમે બધાને રિવ્યુ બધાને મળે તો બધાને આઈડિયા આવે કે નહીં આપણે ફિનલાન્ડ જ્યુસ પીવું જોઈએ 100% અને આપણે જઈએ કિચનની ઓર કારણ કે આપણે પાન ને બોલ્સ ત્યાં મૂકેલા છે बराबर मस्त कर लीजिए यहाँ पे जाए डायरेक्ट किचन की और क्योंकि किचन में हमने पान बोल रखा है ढक कर अच्छी तरह से यस यहाँ पर देखिए बनकर रेडी हो चुके हैं हमारे पान बॉल्स ओहो हो वाह भाई वाह देखिए यहाँ पे पूरा तो ध्यान आज से एकदम बनीने रेडी થઈ ગયો અને અનબોક્સિંગ કરતા હોય એમ બાકી ઓપન કરી દીધું છે તો પ્લેટ રેડી થઈ ગઈ છે અને અહીંયા ત્રાસ પણ રેડી થઈ ગયો છે તો મસ્ત અને બોલ બની થઈ ગયા છે અને ફટાફટ આપણે તાજા તાજા બધાને મોકલી દઈએ અને મસ્ત મજાના પાન બોલ્સ એન્જોય કરી શકે એટલા માટે તો રેડી થઈ ગયા છે હે ને હવે પેકિંગ કરશું ને આપણે હવે પેકિંગ કરી દેવાના છે અને ઓર્ડર માટેથી મોકલી દેવાના છે અને મોકલી દઈશું પણ હમણાં પેકિંગમાં વિરલી થશે એવું પેકિંગ કરીને આપણે મોકલી દઈશું ખરા પણ પપ્પા આવવાના છે થોડા મોડા તો આપણે થોડું ડિલે છે એનું રીઝન એ છે એમાં કઈક પ્રોબ્લેમ આવ્યો છે તો પ્રોબ્લેમ ના લીધે હવે એમની બાઇક ત્યાં છે બરોબર એટલે મારી બાઇક લઈને ગયા છે હવે આવશે ત્યારે આપણે જઈ શકશું એવું છે એટલે મિનિમમ 5 કે 6 વાગ્યા સાઈડે આવશે અત્યારે વાગ્યા છે 4:45 કાંઈ ઘણી વાર રાહ જોઈ પપ્પાને ગઈ
તમને નીકળો ને તેમને કોલ કરજો ત્યારે સુધી આપણે બધે Yes, પેક કરી આપણે દઈએ. packing તો કરી જ નાખીશું, હમણાં ready થઈ જશે. એટલે. પણ એ આવશે એટલે થોડી વાર લાગી જશે. અને સાંજનો પ્રોગ્રામ વિમળાબેન ક્યાં ગયા છે? विमला को पूछिए, उसको मिलिए आप, क्या है शाम के प्रोग्राम की तैयारी. વિમળાબેન અને જો ઢીંગલી અમારી બાજુમાં છે ફરતી પાછળ હેલો કેટલામાં ભણે છે? 5 માં ભણે છે હે ને? ઓકે સરસ સરસ. શું તૈયારી છે મમ્મી? સાંજની મિસળ પાવ બનાવશે. તું કહેશો ને કે મમ્મી મને તો કઈ કરીને ખવડાવતા નથી, હું એને કરીને ખવડાવું. એટલે હું તને કરીને ખવડાવું. જો પેલા તો કહી દો આવું તો હું બોલી જ નથી કે મમ્મી મને કઈ નથી બની ખવડાવતા. મમ્મી એની તો મને કહી રહ્યા છે અત્યારે. મારે ક્યાંક ખવડાવવું પડે ને, તો મને બનાવીને ખવડાવે એટલે. એ વાત સાચી મિસળ પાવ બનવા એમ ને આજે? હા. હે આકાશ કેવા ભાવે છે મિસળ પાવ તમને? મિસળ પાવ તો મને તો બહુ ભાવે. બહુ ભાવે? મને તો બહુ હું નથી ભાવતો એને. મને બહુ ભાવે, બધે બહુ ભાવે. હા, બધું બહુ ભાવે. આપણે છીએ ને એટલે પછી બધી વસ્તુ આપણે ભાવે. ભજીયા તો હાલે. કારેલાનું શાક ન ભાવે. હે? કારેલાનું શાક એક ન ભાવે, બાકી બધું ભાવે હા. Yes. ભજીયા હોય કે પટ્ટે મરચા હોય કે વડાપાવ હોય કે દાબેલી હોય કે ગમે એવું હોય, તમે રોજ Mexican હોય કે સિઝલર હોય, બધું જ ચાલે. તમે રોજ આવું ટેસ્ટી નામ સિઝલર ન તો બોલો. ખાધું નથી વિરાલી, સિઝલર ખાવા ઉતરે લેજે, મસ્ત મજાનું સિઝલર આપણે ખાઈશું, ડેન્સ પીઝાનું. હા. એક નંબર. જેમણે ખાધું હશે ને કમેન્ટ્સ કરશે કે ડેન્સ પીઝાનું સિઝલર કેવું કેવું આવે છે. અને કોફી બીટ્સનું અને ડેન્સ પીઝાનું બંનેનું સિઝલર આવે છે ને એક નંબર આવે છે. એ કોઈ દિવસ તું એ ખાધું નથી ને વિરાલી? મેં જોયું નથી નામ તમારા મોઢેથી સાંભળું છું મસ્ત મસ્ત ના Reels બધા જોયો નામ. હોય, તને ખ્યાલ જ હોય. Reels તો તે જોયો છે, બધે Reels જોયું, જોયો. કદાચ કઈ ખ્યાલ રીતના નથી મને, ખબર છે? કઈ રીતે? કે રેસ્ટોરન્ટમાં બધા બેઠા હોય, બરોબર છે, જમવા માટેથી, અને વેઇટર લઈને આવે ને એટલે શું હોય ખબર છે? એમાંથી આમ ધુમાડો નવરો નીકળતો હોય. એટલે લઈને આવીને ઓલા ટેબલ પર મૂકે આપણે, તો ટેબલ પર મૂકે એટલે શું હોય કે પહેલી વાર જગ્યા આવે ને ખ્યાલ નથી તો શું કરે, સીધા એમ કે વચ્ચે આરતી મૂકી ગયા. આરતી મૂકી ગયા, આમ પગે લાગે નહીં. ઈ સિઝલરમાંથી ધુમાડો મીન્સ કે આજુબાજુમાં જે પેલું મૂક્યું હોય ને કોબી પત્તા અને ગરમ થતા હોય એટલે એના લીધેથી ધુમાડો વધારે નીકળતો હોય. ઓકે બટ આપણે એક દિવસ ખાવા જઈશું, બહુ મસ્ત સિઝલર આવે. જાશું ટાઈમ લઈને જાશું આપણે ખાવા માટે. એટલે આજનો તો પ્લાનિંગ હતો જ. મેં વિરાજને કીધું કે 2 દિવસથી હમણાં મોન્સૂન માહોલ છે, આજે મેં કીધું રોંઢાના ટાઈમે મેં કીધું ડુમ્મસ આટો મારીએ, પણ છે એવું કે કુરિયર પેકિંગ ને બધું છે એટલે પછી આજે માંડી વાળું ને ઓલરેડી સાથે પપ્પાની બાઇક પણ નથી, ખરાબ થઈ ઘર છે, પે, બરોબર છે? હા, એટલે એટલે એ બાઇક લઈને ગયા છે, તો પોસિબલ તો આજે થઈ શકે એમ નથી. આવતીકાલનું વિચારીશું. 7:30 અને આવી ગયા છે ઘરે અમે, કારણ કે હું ના કરતી થોડા કુરિયર દેવા માટે. અને મમ્મી બનાવ્યા છે મિસળ પાવ, મેં તો કોઈ જોયા નથી ને ટેસ્ટી નથી કર્યા. મમ્મીને પૂછી લઈ, થોડી રેસીપી થોડીક તમને ટૂંકમાં આપી દઈ, કારણ કે જો હું ઘરે હોત તો તમને ફૂલ રેસીપી મળી જાય આજે, પણ આજે ટૂંકમાં રેસીપી. મમ્મી આમાં શું નાખ્યું પેલા એ જરા જણાવી જો દો મને. આમાં છે મગ અને વટાણા. અત્યારે હુકલ લીલા વટાણાની થઈ શકે ને હુકલ વટાણાની થઈ. આ હુકલ વટાણા, મઠ અને મગ અને એને ફણગાવી નાખ્યા છે. પછી એને બાફી અને બધું ક્રોસ કરી નાખ્યું આવી રીતે. જો. આખા ભાંગી જ રાખવાની ને? હા, આખા ભાંગી કરીને વટાણાના ક્રોસ કરી પછી બધું ઉકાળી નાખવાનું. આપણે જે ઓલી દાળ બનાવી ને પછી આદુ, મરચાં, લસણ ને ટમેટાની ગ્રેવી કરવાની. ન ખાતા હોય એને સિંગનો ભૂકો અને આદુ મરચાં અને એની પેસ્ટ બનાવી શકે. ટોપરું, ઓકે, ટોપરાનો આપણે જે સીણ હોય ને ટોપરું ને સિંગનો ભૂકો ને એટલે એની ગ્રેવી બનાવી કે ટમેટાની. ઓકે. અને ખાતા હોય એ કાંદા, લસણ ને એવું બધું નાખી શકે. તો એ મસ્ત ને જાય ગ્રેવી બની રેડી થઈ ગઈ છે. ગ્રેવી ચડી જાય પછી આમાં એડ કરી દેવાની ને આપણે? ગ્રેવી બધી આવી થઈ જાય પછી આમાં નાખી દેવાની. અરે વાહ, મોઢામાં પાણી આવે છે. હવે કોઈ ટેસ્ટ કર્યો જ નથી, આ તો પહેલી વાર ટેસ્ટ થવાનો છે મારે હવે. જો ના જોઈને તેમ થાય કે વાહ. અને લીલા વટાણા હોય ને તો બહુ મસ્ત બને શિયાળામાં. આખી આમ ગ્રીન થઈ જાય લીલા વટાણા. આ સુકલ વટાણાની બનાવી છે હા, મિસળ પાવ. મિસળ પાવ. ચવાણું પાવ વારે ખાઈ છે. ઓકે. ચવાણું નાખીને ખાય, પાવના ટુકડા કરીને એમ ખાઈ શકાય. સરસ સરસ. મસ્ત ના મિસળ પાવ રેડી થઈ ગયા છે. હમણાં પછી તમને બતાવી કે લાઈવ કે કેવી રીતના ખવાય. હેલો આકાશજી, બોલીએ બોલીએ. તમે જોઈને મોઢામાં પાણી આવતું છે ને? તમને ટેસ્ટ યાદ હોય એટલે તમને મોઢામાં ટેસ્ટ આવી જાય ને? ટેસ્ટ આવી જાય. આને મોણ પણ એડ કરી શકો છો. પછી આપણે કળી ગાંઠી આવે ને એ પણ તમે નાખી શકો છો. બધાના પ્રેફરન્સ ઉપર છે. જે લોકોને મજા આવતી હોય એ રીતે એ બધું વસ્તુ નાખીને ખાય છે. ઘણા લોકો ચેવડો તો જો કે ના ખાય, બટ ચવાણું નાખી શકો, તીખું, ગળ્યું કાંઈ પણ એ રીતે મિક્સ કરી શકો છો. શું વાત છે, સરસ. વારે ખાઈ શકાય. અને પાવ સાથે ખાવાની મજા આવે. આની સાથે સ્પ્રાઇટ હોય હા, ઓર મજા આવે. તો કીધું તો રેટ રસ્તામાં ડઝન લેતા હતા આપણે. સ્પ્રાઇટ આમ તો બહુ મજા આવે. વસ્તુ ખાતા હોય ગરમ. કેમ દાળ ફ્રાય રાહ જોવો છે? હું આ મિસળ પાવ રાહ જોવો છું. હા, વાહ ભાઈ વાહ. કારણ કે એ ટાઈપનું મમ્મી બધું કર્યું છે ને, દાળ એ ટાઈપની બનાવી છે ને. આપણે દાળ ફ્રાય એમ જ જોઈએ, દાળ બોઇલ કરીને
બ્લેન્ડર નહીં લગાવવાનું, એમને સીધો વઘાર જ કરવાનો ટમેટાની ગ્રેવી નું નાખીને. અચ્છા, હા. એટલે મને એ ટાઈપનું અમે કર્યું છે. શું છે આની અંદર છે ને પેલા કઠોળ છે. કઠોળ આવે ને બધું કઠોળ વાળી વસ્તુ છે. તું ખાઈશ આજે મજા આવશે તને, ખૂબ મજા આવું જ છે, હું હવાની રાહ જોઉં મિસળ પાવની, એટલે મેં કીધું સ્મેલ તો બહુ મસ્ત આવે છે. હવે જઈ પપ્પાને મળી લઈ પેલા, કારણ કે પપ્પા બેસી ગયા છે ને. થોડીક નાની કહાની છે પપ્પાની બાઇક જયારે ખરાબ થઈ ગઈ હતી ત્યારે પૂછી લઈ પપ્પાને શું પ્રોબ્લેમ થયો હતો, પછીનો પ્રોબ્લેમ થયો હતો. પપ્પા જય સ્વામિનારાયણ. શું તમારા ગાડીને વાંધો આવી ગયો હતો આજે? અરે ગાડીમાં તો ઓઇલ નાખાયું હતું 1.5-2 મહિના થઈ ગયા છે, 3 મહિના થઈ ગયા છે. પછી ઓઇલ નખાવાનું ભૂલાઈ ગયું, હા એમને ગાડી ઓઇલ વગરની હાલતી હતી, બરાબર છે. ત્યાંથી અમરોલી પહોંચ્યો, પુલ છેડ્યો, ત્યાં ઓઇલ એકદમ ખતમ હતું ને એન્જિન ચોટી ગયું. અરે જેમ આપણી ગાડીમાં સીધું એમ ને, આપણે ગાડીમાં હા એવું જ થયું આપણે. હા એન્જિન ચોટી ગયું, ગાડી બંધ થઈ ગઈ અવાજ આવીને, પછી ગાડી ઉપડી જ નહીં. પછી ગાડીની ઘોડી ચડાવીને ઉભો તો હા અડધા પુલે ચડી ગયો તો અરે, પછી ત્યાં પુલ એક ચડાવો છોકરી તો- બેન આવી. હા. હા એ કે શું થયું કાકા? મેં કીધું ગાડી બંધ પડી ગઈ છે." એ કે ગાડી ઉપર બેસી જવા લો. હમ મેં કીધું નહીં હાલે. અરે નો હાલે, એવું નો બને. ઈ કે તમે ગાડી ઉપર બેસી જાઓ. હા એને પાછળ સાયલેશન ની સ્કૂટી લઈને આવી હતી હા, હા. છોકરી. પાછળ સાયલેશન પગ આપ્યો અને ગાડી ઉપાડી ઠેઠ અમરોલી ચોકડી લગી મને ઓહો મૂકી ગઈ શું બિચારી. વાત છે, સરસ સરસ. દીદીને થેન્ક યુ. હા. પછી પછી શું મને થયું? કે હવે કાકા, મેં કીધું હવે તું જા બેટા, તું તારે હવે તું છૂટી મેં કીધું. હવે મેં સામે જ ગેરેજ છે મારા ઓળખીતાનું, ત્યાં જ લઈ જવાની. હમ. તો હવે એન્જિન છોટી ગયું તો 5,000 નો ખર્ચો આવ્યો. એન્જિન બનાવવા આપવું પડ્યું, એવું કરવું. હા હવે આખી ગાડીનું એન્જિન બનશે. ઓહો તો એ કાલે આપે કે પ્રમ દિવસે આપે. કાલે ઓકે. 3-4 વાગ્યાનું કીધું છે આપવાનું. સરસ સરસ. પછી રિટર્ન માં કેમ આવ્યો પછી? પછી રિટર્નમાં બસમાં આવ્યો પાછો. તો બસમાં આવ્યો તો એમાં એમ થયું છૂટા પૈસા ની હા 200 ની નોટ. હા તો અમરોલી થી બેઠો ને તે મોટા વરાસા આવ્યો તળાવ. હમ તળાવ આવ્યો ત્યાં લગીના કોઈ નહીં, એમ 5 જ પેસેન્જર, બરાબર છે. કંડક્ટર કે છૂટા નથી, કે ઉતરી જવાલો. હા મેં કીધું કાંઈ વાંધો નહીં. હા ત્યાંથી ઉતરી ગયો. હા પછી ત્યાંથી અહીંયા વેલંજા આવવાની બસમાં બેઠો, બીજી બસમાં. હમ તો એમાં અમે 3 જણા આખી બસમાં, હા 3 થી 4 જણા. એની આગળ છૂટા નહોતા. તો ઠેઠ ઘરના ગેટે પહોંચી ગયો એમનો ફ્રી. 200 રૂપિયા નોટમાં. હવે એમ થયો છે, તમે તેમ થયો છે, આખી બસ લઈને આવ્યો. આ ફ્રી ઓફમાં આપે છે. ક્યારેક થઈ જાય. એ લોકોએ જો કે આપણે કોઈને ભાગ નથી દેતા, પણ શું હોય કે બસ ની અંદર મેં પણ ટ્રાવેલિંગ કર્યું છે, મને ખબર છે. સિટી બસ ની અંદર ક્યારેક છૂટા ના હોય તો આપણને એમ કહી દે ભાઈ જાઓ ઉતરી જાવ કે. પણ બિચારા ઈ શું કરે? અને ક્યારેક વધુ પણ લઈ લે. વધુ મીન્સ કે તમારે 18 રૂપિયા થતા ને તમને કે આપું છું 2 રૂપિયા, આપું છું 2 રૂપિયા. પછી ઉતરવા ટાણે તમે કહો ને એટલે તમારી જોડે ઝઘડે. એવું પણ સિચ્યુએશન થઈ મારી જોડે જ થયેલી છે, એટલે હું તમને કહું. અને ક્યારેક એવું પણ થયું છે કે ભાઈ નથી જોતા, જાવ તમે ઉતરી જાવ. કારણ કે શું હોય, ઘણા બધા ભર્યા હોય, બરોબર છે. એટલે કોઈ પાસેથી ન લઈ જાય કે ચાલી જાય એમ હોય. છૂટા ન હોય કે ઈ કોણ કે ગોતા કરે કે જાઓ તમે, એવું જ. ચાલી જાય. હા હા. હમ શંકર બધા ભગવાન મસ્ત બધું ચાલે જ રહે, બાને ગમે છે અત્યારે. હમ શિવ તાંડવ આવે. હા હા. ચાલો હવે જમવાનું શું વાત છે? હવે મિસળ પાવ તો રસોડામાં પૂછું ત્યાં તો રેડી જ છે. મિસળ પાવ તો હે, વિમલાબેન? ત્યાં તો રેડી જ છે હવે. તૈયાર જ છે. હા, આપણી તો વાત ચાલો જ હવે આવે. હા, એ બધી તૈયારી થઈ ગઈ છે. ડુંગળીનો ગાંઠિયો શું કહેવાય? દડો કહેવાય? ડુંગળીનો દડો. શું કહેવાય? દડો કે ગાંઠિયો? ડુંગળીનો દડો કે ગાંઠિયો કે બધું એક જ કહેવાય. છે તો વાંધો નહીં એમ. ચાલો ચલો, જમી લઈ. મસ્ત. નહીં જમવા નથી લેવું, જમવા બેસીને પછી મારે તને બધા રિવ્યુ શેર કરો કે મિસળ પાવ કેવા લાગ્યા. કારણ અને કે સ્પેશિયલી વિરાલીના કરવા છે કે વિરાલીને કહેવા આ તો મારે લાગ્યા. મારે મારે રિવ્યુ બધા તમને શેર કરવો છે, કારણ કે મેં બધી ખાધા નથી એટલે આપણે ટેસ્ટ કરીને તમને રિવ્યુ આપણે જણાવીએ. તો ચલી ફટાફટ જમવા બેસી જાય હવે. હવે મસ્ત મજાના મિસળ પાવ અહીંયા થઈ જશે રેડી, અને સાથે થઈ જશે પાવ રેડી. અને વિરાલી એક બાઈટ લીધું છે. કેમ લાગ્યો વિરાલી? બહુ જ આવી ગયું. હે બહુ એમને મતલબ બે તો એમને પણ મજા આવે છે કે નહીં? એમને તો બે ત્રણ ચમચી પીકી ઠારીને તો ગરમ ગરમ છે ને તો પાવર ખાય. 2-3 મિનિટ તો પાવર ખાઈ લીધી. સુરત ની અંદર આને કહેવાય સેવ ઉસળ. સેવ ઉસળ. હા. હા, એ નામ સાંભળ્યું છે મેં. સેવ ઉસળ એ આ જ તે. મિસલ પાવ કહેવાય ને એ પણ આ જ તે. ઓકે. મિસલ પાવ મુંબઈ ની અંદર કહેવાય હા. અને સુરત ની અંદર આપણે સેવ ઉસળ હા, કહેવાય. સેવ ઉસળ નામ સાંભળ્યું છે. બસ તે ઈ જ આ વસ્તુ. જોરદાર. તમને કીધા કર્યું ચમચી લઈને એવું થાય. જોઈ લે આમ જોઈ લે, ગરમ ગરમ છે, બાકી मजा आवे ना। हाँ हाँ हाँ। तो चलिए फिर अभी मस्त बढ़िया सा अभी मिसल पाव बन गया तो उसे एंजॉय करते हैं और इस ब्लॉग का एंड यहीं पे करते हैं। मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ, तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट।